स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं। स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं। ओछा होय नहीं रे, ओछा होय नहीं रे, ओछा होय नहीं रे, ओछा होय नहीं रे। स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं रे। धर्म ज्ञान वैराग्य ने भक्ति, दिव्य वाणिनी अद्भुत शक्ति। धर्म ज्ञान वैराग्य ने भक्ति, दिव्य वाणिनी अद्भुत शक्ति। हे निवातू ना पड़कारा, ओछा होय नहीं रे, निवातू ना पड़कारा ओछा होय नहीं रे। स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं रे। अलौकिक धाम रचाव्या, धाम ने धामी पधराव्या। अति अलौकिक धाम रचाव्या, धाम अने धामी पधराव्या। हे ना प्रताप ना चमकारा, ओछा होय नहीं रे, ना प्रताप ना चमकारा ओछा होय नहीं रे। स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं रे। કાર્યક્રમમાં સૌ ધાર્મિક લાગણીથી અને ફરજના ભાગરૂપે કે બાપા આપણા હતા, આપણી ફરજમાં હતું અને આપણે ફરજ બજાવીએ છીએ, આજે એમને ચરણોમાં વંદન કરી તો બધા તમામ સંતો, માતાઓ, બહેનો, વડીલો, યુવાનો, સમાજના તમામ સમાજના અહીંયા આપણી વચ્ચે તમામ જ્ઞાતિના આગેવાનો આવ્યા છે, તમામ સમાજ. એમનો હું આ તકે ગરડા નગરપાલિકા અને નગરજનો વતી સૌનું સ્વાગત કરું છું. જય સ્વામિનારાયણ. ગઢડું મારું ને હું ગઢડાનો, એ તો કેદી નહીં મટવાનો. આવું ભગવાન સ્વામિનારાયણ જેના માટે કહેલું છે એ ગઢડું ગામ અને એની જનતા આજે અહીં ઉપસ્થિત છે. અને આપણે જોઈએ છે કે અહીં વચનામૃતો કરેલા અને વચનામૃતોની અંદર એમણે કલ્યાણ માટે ભગવાન અને ભગવાનના સંત એની બે વાતો ખૂબ કરેલી છે, એ આપણે બધા જાણીએ છીએ. અહીં આગળ ભગવાને ઉપાસના સ્થિર રહે એટલા માટે મંદિર કરવાનો સંકલ્પ કર્યો. આ ટેકરા ઉપર શ્રીજી મહારાજે સંકલ્પ કરેલો, પરંતુ સમય અનુસાર આ વાત પછીથી ઠેલાઈ અને આપણે જોયું કે શાસ્ત્રીજી મહારાજે આ રાજ્યનો જે પલટો થશે એમ કહેલું અને એ મુજબ અહીં મંદિર આ અદ્ભુત સંગે મરમર આરસનું ગઢડાની શોભા બની ગયું એવું આ મંદિર અને ઓળખ બની ગયું એવું આ મંદિર ગેલાના કાંઠા ઉપર આજે દ્રષ્ટિગોચર થાય છે. અને ત્યાર પછી આ પ્રમુખ સ્વામી મહારાજ એક વિશ્વ વંદ્ય વિભૂતિ કે જેણે 17,000 ગામડાઓ 2.5 લાખ ઘરોમાં અને 50 દેશોની અંદર
આટલા 45 વર્ષથી વિચરણ કરીને ખાલી સ્વામિનારાયણ સંપ્રદાયની સમગ્ર હિન્દુ ધર્મને આખા વિશ્વની અંદર એમણે જાગૃત કરી દીધો. એ જબરું કાર્ય, એ યુગવર્તી કાર્ય પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. હવે અહીં આગળ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધારી ચૂક્યા છે. સ્વામિનારાયણ ભગવાનની, પ્રમુખ સ્વામી મહારાજની, મહંત સ્વામી મહારાજની. અને ભારતનો સાધુ સમાજ પણ એ બોલે છે कि इस पृथ्वी पर प्रमुख स्वामी महाराज उन्होंने जो कार्य किया है उनसे तो हमारा हिंदू धर्म का मस्तक उन्नत हो गया है. પછી એમણે કહ્યું तो हमारे हृदय सम्राट है. लोग कहते हैं कि गंगा माने हरिद्वार में बहती है, लेकिन सच्ची गंगा प्रमुख स्वामी के चरणों में बहती है. એવી વાતો આ બધા મહામંડલેશ્વરો પણ સ્વામી માટે કરતા. ત્યારે આપણને ખ્યાલ આવે એવી એક દિવ્ય વિભૂતિ, એક આશ્ચર્યજનક વિભૂતિ એ અહીં થઈ. ગિનેસ બુક ઓફ રેકોર્ડમાં એમ કહ્યું છે કે વિશ્વની અંદર દરેક ક્ષેત્રની એક પ્રભાવશાળી વ્યક્તિ વિસર્જ લીધી અને એમાં 7 અબજની વસ્તીમાં એક નામ છે પ્રમુખ સ્વામી મહારાજ. અને એમના જે અક્ષરધામ ગમન પછી પણ તમે જુઓ 5 દિવસ સુધી સ્વામીશ્રીના દર્શને 10 લાખ લોકો પધાર્યા. મોઢા ઉપરનું તેજ એવું ને એવું. મોરારી બાપુ કહેતા કે હજી સુધીના વિશ્વના ઇતિહાસમાં એવો કોઈ સંત નથી થયો કે જેના ધામ ગમન પછી આટલું બધું સન્માન એમને આપ્યું હોય. કેટલા બધા લોકો આવ્યા આપણા. અને આજે એમના સ્થાને પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણી સમક્ષ બિરાજે છે. પ્રથમ વખત અહીંયા ગુરુપદે આવ્યા પછી પધાર્યા છે. તો આજે આપણે અહીં આગળ અહીંના નગરપાલિકા અને અહીંના જે સમસ્ત પ્રજાજનોએ એમનું જે સ્વાગત કર્યું છે એ ખરેખર એ યોગ્ય છે. અને એ પ્રમાણે આપણે પણ ભાવના રાખીએ કે આ રીતે મહંત સ્વામી દ્વારા પણ સત્સંગનો વિશ્વભરની અંદર ડંકો વાગે. આપણા હિન્દુ ધર્મનો, એ વિશ્વ ધર્મનો એવો ડંકો વાગે કે આ ગઢડા એવું દિવ્ય સ્થાન બને. ઓછા હોય નહીં स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं. ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં રે. स्वामी श्रीजी ना निशान, स्वामी श्रीजी ना निशान ओछा होय नहीं रे. વાલા ભક્તો, ગઢપુરની અંદર ભગવાન શ્રી હરિ 29 વર્ષ અહીંયા રહ્યા છે. પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી જેના જ્યારે અક્ષર પુરુષોત્તમ સંસ્થાની સ્થાપના થઈ અને એવો જ્યારે એમને ધર્મધુરા સંભાળી ત્યાર પછીથી જોઈએ તો પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી, પૂજ્યપાદ યોગી બાપા અને ત્યાર પછી પૂજ્યપાદ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જેટલો બધો સત્સંગનો ફેલાવો થયો છે કે વિશ્વની અંદર, સમગ્ર વિશ્વની અંદર આજે સ્વામિનારાયણ 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 જો થતું હોય તો ફક્ત ને ફક્ત આ ત્રણેય મહાન સંતોને આભારી છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. મન સ્વામી જ્યારે પધાર્યા છે ત્યારે સ્વામીજી ગઢપુરનો ભૂતકાળ ભવ્ય હતો, વર્તમાન કાળ શ્રેષ્ઠ છે. અને આપની કૃપા દાદા ખાચરના પરિવાર ઉપર, જીવા ખાચરના પરિવાર ઉપર અને સમગ્ર ગઢડાના નગરજનો ઉપર આવો ને આવો આપની કૃપા રહેશે તો શંકાને કોઈ સ્થાન નથી કે ગઢપુર અદ્ભુત વિકાસ કરશે અને આપનો રાજીપો કાયમને અમે રહેશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલું બોલીને વિરમું છું. જય સ્વામિનારાયણ. બાપા કરુણાની મૂર્તિ હતા, પ્રખર માનવતાવાદી હતા, પ્રેમની સરવાણી હતા. મને એક અંગ્રેજી કહાવત યાદ આવે છે, એ સિમ્બલ ઓફ કમ્પેશનેટ હ્યુમનિઝમ એન્ડ લવ, ધેટ ઇઝ ધીસ પરમ આદરણીય બાપા. વર્ષો જૂનો નાતો છે બાપા સાથે, મુસ્લિમ સમાજનો વર્ષો જૂનો નાતો છે. માત્ર એવું ન માનતા કે આ સમગ્ર સત્સંગ સમાજને ખોટ પડી છે. મુસ્લિમ સમાજ પણ એક પ્રકારનો ખાલીપો અનુભવે છે બાપાના જવાથી. અમે એક અમારો પ્રખર હમદર્દ ગુમાવ્યો છે, અમને એનું દુઃખ છે, પણ આ દુઃખ અમને સહન કરવાની શક્તિ આપે એવી તમો પ્રાર્થના કરો. પૂજ્ય મહંત સ્વામીને વિનંતી કરું કે તમો પ્રાર્થના કરો. પૂજ્ય મહંત સ્વામીને ઉમેર્યો, ભાવ જોયો તે જ એનો એ જ છે. કોઈ પણ
2 મિનિટ માટે મારી એની આખી દ્રષ્ટિ એક થઈ રહી, અભિભૂત થઈ ગયો છું. હું આજે ધન્યતા લઉં છું. 71-72 ની અંદર આવી હતી. મેં અને ગામના અત્યારે શ્રેષ્ઠીઓ મારી જોડેના 1 કે 2 જ હશે, જેની અંદર એક પંગતની અંદર કાષ્ટના પાત્રની અંદર બાપાએ એમને પીરસેલું છે, મોઢામાં કોળિયો આપ્યો છે, લો જમો. એ જ આ સંસ્થા, અને એ સંસ્થાની હાજર પ્રગટ રૂપે, એ જ બ્રહ્મ સ્વરૂપે અને એ જ તેજસ્વી સાથે પૂજ્ય મહંત સ્વામી પધાર્યા છે. એ આપણને આશીર્વાદ ઓછા આપે. હોય નહીં રે ની વાતોના પડકારા ઓછા હોય નહીં રે. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં રે. પ્રમુખ સ્વામી મહારાજ સૂક્ષ્મ દેહે આપણી વચ્ચે જ છે. આપણે એવું તો નથી કલ્પી શકતા કે તેઓ આપણી વચ્ચે નથી. આજે પણ આપણે એવી અનુભૂતિ કરીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ સદેહે ભલે નથી પણ સૂક્ષ્મ દેહે ચેતન સ્વરૂપે આપણી વચ્ચે જ છે. બાપાને પ્રાર્થના કરું કે સદાય એમની કૃપા આપણા ઉપર વરસતી રહે, વરસી છે એ પ્રમાણે. અલૌકિક ધામ રચાવ્યા, ધામ અને ધામી પધરાવ્યા. અતિ અલૌકિક ધામ રચાવ્યા, ધામ અને ધામી પધરાવ્યા. પ્રમુખ સ્વામીનું વ્યક્તિત્વ તો એવું છે કે એના માટે પુસ્તકો ભરીને લખો તો ઓછું પડે. ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતામાં સર્વભૂત હિતે રતાની જે વ્યાખ્યા કરી, એ જો મૂર્તિમંત કોઈ વ્યક્તિમાં આપણે જોઈ હોય તો એવા એક વિરલ સંત એ પ્રમુખ સ્વામી આપણી વચ્ચે હતા. એમના જીવનમાં એક જ મંત્ર, અને એ મંત્ર હતો ભગવાન સૌનું ભલું કરો. પ્રમુખ સ્વામીએ જે કાર્ય કર્યું છે એમના જીવનની અંદર 95 વર્ષની વયમાં જે કાંઈ કર્યું છે એ હું કહું પાછળ 2 મીંડા લગાડી દઈએ ને તો પણ ન થઈ શકે એટલું વિરાટ કાર્ય એ પ્રમુખ સ્વામીએ સમગ્ર વિશ્વની અંદર કર્યું. અલૌકિક ધામ રચાવ્યા, ધામ અને ધામી પધરાવ્યા. હે એના પ્રતાપના ચમકારા ઓછા હોય નહીં રે. ના પ્રતાપના ચમકારા ઓછા હોય નહીં રે. સ્વામી શ્રીજીના તો ગૌરવ લેવા જેવું છે, અને આપણી તો ઋણ સ્વીકાર છે. ત્યારે નગરપાલિકા અને અમારી ટીમ વતી જે અહીંયા આગળ રિવરફ્રન્ટ બનાવ્યો છે, અમારે સુરેશભાઈ અગાઉના સમયમાં પ્રમુખ હતા. અમારી ભાષામાં અમારા અમતા નાનો છે પણ આ બાબતમાં મોટો છે. એટલે આ બધા પ્રયત્નોથી અમારી ટીમને એની મહેનતના કારણે 3 કરોડ જેવી યોજના લાવી એના રિવરફ્રન્ટ આત્મારામભાઈ પરમારના ગાંધીનગરના સહયોગથી અને પૂજ્ય બાપાના આશીર્વાદથી આવો સરસ રિવરફ્રન્ટ અમારી ટીમ નગરપાલિકાના સૌના સહયોગથી બનાવ્યો છે. ત્યારે આ પ્રસંગે નીલકંઠ મહાદેવથી જે સીધો રોડ જાય છે રમાઘાટ સુધી, એનું નામ આપણે જાહેર કરીએ છીએ નામકરણ યજ્ઞ પુરુષ માર્ગ. અને વચ્ચે અહીંથી રિવરફ્રન્ટ સુધીનો જે વચ્ચેનો પુલ છે, બ્રિજ, એનું નામ આપીએ છીએ ગુણાતીત સેતુ. તો અમારી ટીમને સુરેશભાઈ, મુકેશભાઈ, વિશ્વદીપભાઈ અને ચૂંટાયેલા સભ્યો હાજર આવે, પૂજ્ય બાપાના આશીર્વાદ લઈ અને નામકરણ માટે આપણે બાપાના ચરણો વંદન સાથે સમર્પિત કરીએ. ગુજરાત વિધાનસભામાં એક ઐતિહાસિક બનાવ બન્યો છે. મોટાભાગે મિત્રો વિધાનસભામાં
ચાલુ ધારાસભ્યનું અવસાન થાય તો જ વિધાનસભાની કામગીરી બંધ રહી છે. પણ પૂજ્ય પ્રમુખ સ્વામીના ભ્રમલીન થવાના સમાચારે ગઢપુર અને સમગ્ર દેશ અને દુનિયા જ્યારે શોકાતુર થઈ હતી તેવા સંજોગોમાં વિધાનસભાની બેઠક મળી હતી મિત્રો ફક્ત 2 દિવસ માટેની, અને પ્રથમ દિવસે જ પ્રમુખ સ્વામી બાપાને ભાવાંજલિ આપીને સમગ્ર વિધાનસભાએ એની કામગીરી બંધ કરી દીધી હતી. પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા વિશે બોલવું હોય તો ખૂબ બોલી શકાય, પુસ્તકો લખી શકાય એવું એમનું દિવ્ય અને ભવ્ય જીવન હતું. એમ કહી શકાય કે એક યુગ પુરુષ ની વિદાય થઈ છે. પણ મિત્રો, આજે હું જ્યારે ગઢપુરમાં જ્યારે મેં પ્રવેશ લીધો ત્યારે મને એમ લાગ્યું કે પ્રમુખ સ્વામીના આગમનને કુદરતે પણ અમી છાંટરાથી વધાર્યું છે. એટલે આવનારા દિવસોમાં જે રીતે પ્રમુખ સ્વામી બાપાનો રાજીપો ગઢપુર અને ગઢપુર નિવાસીઓ પ્રત્યે હતો, એવો જ રાજીપો મહંત સ્વામી બાપાનો રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. બાપા સતત વિકાસની ચિંતા કરતા. એટલે અમે ઘણીવાર કહીએ કે બાપા અમારી પાસે પૈસા નથી, સરકારમાંથી પૈસા આવતા બહુ વાર લાગે. બાપાના એ શબ્દો મને એટલા માટે યાદ આવે છે, તમે પૈસાની ચિંતા ન કરો, ગઢડાના વિકાસની ચિંતા કરો. અને મિત્રો, આજે એમની દિવ્ય દ્રષ્ટિને લીધે ગઢપુર શહેરનો આપણે વિકાસ કરી શક્યા છીએ. જે સ્થળે આજે આ સભા છે આપણી, મિત્રો, અગાઉ અમે આ માર્ગનું નામ પ્રમુખ સ્વામી બાપાના નામ સાથે આમનું જોડાણ ઓલરેડી કરી દીધું છે. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં રે. હમણાં જ આપણે ગુરુહરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સાંભળ્યા. સ્વામીશ્રીએ એક જ વાત આપણને સૌને કહી કે જન સેવા, સમાજ સેવા, પરિવાર સેવા, રાષ્ટ્ર સેવા, સાથે સાથે પ્રભુ સેવાની સ્વામીશ્રીએ આપણને વાત કરી. ઘેલા નદીની અંદર ઘાટ બનાવવાનો હોય તો અત્યારે આપને જે કાંઈ પાણી દ્રષ્ટિમાન થાય છે એ ઘાટ, અક્ષરઘાટ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બનેલો છે. અવારનવાર આપણે જે જોઈએ છે કે સ્વામીશ્રીના મનમાં એક જ વાત હતી કે ગઢડા પાસેથી શું લેવું એ નહીં, પણ ગઢડાને શું દેવું એ પ્રમુખ સ્વામી મહારાજના અંતરમાં સતત ચાલતું હતું. આજે એક વિશિષ્ટ સંકલ્પ કરીએ છીએ, વૃક્ષારોપણનું અભિયાન, અને એ ઉપર પણ આજે ઘેલા નદી એને સફાઈ કરવાનો સંકલ્પ BAPS સંસ્થા આ ગઢડા નગરજનો માટે અત્યારે કરે છે. એમાં ફરીવાર આપ સૌનો ખૂબ ખૂબ સહકાર છે. નગરપાલિકા પરિવાર, અધિકારીઓ શ્રી, અત્યારે જેને જેને પણ વ્યવસ્થામાં રહ્યા છે તમામ, આપ સૌ ધીરજ રાખીને અહીંયા વરસતા વરસાદની અંદર પણ આપ સબ બેસીને અહીંયા લાભ લીધો. પણ આજે મારે એટલી જ વિનંતી કરવી કે જેમ શ્રીજી મહારાજના સંકલ્પો શાસ્ત્રીજી મહારાજે પૂરા કર્યા, તો આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ આનંદિત હશે, કારણ કે એમનું જ સ્વરૂપ
પરમ પૂજ્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ અત્યારે ગઢડામાં પધાર્યા છે અને જેમ શાસ્ત્રીજી મહારાજે સંકલ્પો શ્રીજી મહારાજના પૂરા કર્યા એમ પ્રમુખ સ્વામી મહારાજના તમામ સંકલ્પો મહંત સ્વામીના હાથે પૂરા થાય અને કરશે એવી આપણે પ્રાર્થના BAPS સંસ્થા વતી આપણે અમૃત પ્રસાદ સ્વામીને વિનંતી કરીએ કે વૃક્ષ લઈ પૂજ્ય મહંત સ્વામી પાસે પધારે અને એનું પૂજન કરાવે. કહે જેને મળ્યા તેના તો ભવ બંધન ટળ્યા. દાસ છગન કહે જેને મળ્યા તેના તો ભવ બંધન ટળ્યા. હે એવા મુક્તિના દેનારા કોઈ હોય નહીં રે, એવા મુક્તિના દેનારા કોઈ હોય નહીં રે. સ્વામી શ્રીજીના નિશાન સ્વામી શ્રીજી. અહીંયા યોગી બાપાનું સન્માન થયેલું ખૂબ ભવ્યતાપૂર્વક. તો યોગી બાપાએ કહેલું કે મારું સન્માન નથી, આ દાદા કાચરનું સન્માન છે. અને એ જ ભાવના પ્રમુખ સ્વામીએ પણ રાખી છે. શ્રીજી મહારાજ કરતા હરતા છે એ ભાવના સ્વામીએ તો રાખી છે. અને કેટલાય પ્રસંગોમાં ખાલી બોલ્યા નથી કે ભગવાન કરતા હરતા છે. અને અમને પણ કેટલી વાર ધ્રડાયું છે એકદમ સોલિડ, ભગવાન જ કરતા હરતા છે. શ્રીજી મહારાજે કહ્યું મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. એ સ્વામીમાં અચળ એ નિષ્ઠા હતી. અને બધાને એકવાર સ્વામી બાપાને કહેવામાં પૂછવામાં આવ્યું કે સ્વામી તમને શું થવું ગમે? સ્વામી એકદમ પેલો બંદૂક ફોડે ને એ સેવક આ રીતે કર્યું. કારણ કે બીજાને કઈ ભાવના હોય આ હોય તો એકદમ સેવક કરી. તો અમે પણ આવી રીતે સેવા કરી શકીએ બાપાની જેમ નિસ્વાર્થપણે. અને સ્વામી બાપા મેં એક નિર્માણીપણાનો ગુણ બહુ વિશેષ હતો. અને દરેકને અપીલ થાય છે, દરેકને. આ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબ એમને પણ એમની નિર્માણિતા અને અહમ શૂન્યતા બહુ સ્પર્શી ગઈ. અને એમને લીધે આ પુસ્તક લખાવ્યું છે. પ્રમુખ સ્વામીનો અમને તો ક્યારે જ એટલું બધું નિર્માણીપણું અને ગમે, બહુ ગમે. કે દિવ્ય વાતાવરણ લાગે, એકદમ દિવ્ય વાતાવરણ લાગે. તો જો આપણે આ સ્વામી બાપાના અનેક ગુણ બધા ગાયા છે, બહુ અને હૃદયપૂર્વક બધા ગુણ ગાયા છે. બધા જેટલા મહાનુભાવો આવ્યા આ સ્ટેજ ઉપર આવ્યા અને બધી વાત કરી. અને બીજી વાત કરી કે અહીં સભામાં કેટલા જણ છે જેને અવસર નથી, ચાન્સ નથી અથવા ગુણગાન કહી શકતા નથી, પણ છતાંય બધાના હૃદયમાં આ છે. અને જો આ સ્વામી બાપા અમે તો ખ્યાલ નહોતો કે આટલા બધા માણસો આવશે. સ્વામી બાપાને 3 દિવસ 3.5 દિવસ જે એટલો માનો મહેરામણ ઉપડ્યું 24 કલાક. અને સ્વામી બાપાની મુદ્રા પણ એવી હતી, હાસ્ય મુદ્રા. આમ સ્મિત કરતા એકદમ કોઈને લાગે કે આ સમાધિમાં જ બેઠા છે. સ્વામી બાપા આંખ ખોલશે, હમણાં આંખ ખોલશે એ બધું લાગતું હતું. એટલે હિમાલય જેટલું નિર્માણીપણું એટલે બીજા બધામાં હોય, પણ આ દરેકને જે સ્પર્શી ગયું હોય, ઠેઠ અબ્દુલ કલામ સાહેબને સ્પર્શી ગયું હોય તો આ. અને બધાને જેટલા એમના યોગમાં આવેલા હોય બધાને આ ગુણ સ્પર્શી ગયું છે. અહમ શૂન્યતા, નિર્માણીપણું. અને કોઈ દાવો કરતા નહીં.
નહીં તો એવું અનુસાર પણ આવે નહીં આમ કે એક સ્વામી આ ગુણને લીધે આ મારામાં ગુણ છે એવું કોઈ વાત એવી થઈ નથી. એટલે એને લીધે આ બધા જે અહીંયા ગઢડામાં આટલા બધા વર્ષોથી સ્વામીનો 40 વર્ષથી સ્વામી આ ગઢડામાં આવતા, એના પહેલાં પણ આવતા, પણ તો કોઈને આ વાતને ખ્યાલ જ ના આવે. સ્વામી રીતે વર્ત્યા છે ને તમને ખ્યાલ જ ના આવે, એમના ગુણનો ખ્યાલ જ ના આવે, પણ તમને ગમે. દરેકે આ ભાવાંજલિમાં આ જ વાત કરી છે. તો જો આપણે સ્વામી બાપાના ગુણ, બીજા અનેક ગુણો હતા, આ તો અને આધ્યાત્મિકની ટોચે હતા. ખાલી સમાજ સેવાને બધું નહોતા કરતા, અને આધ્યાત્મિક ટોચે એકદમ ભગવાન સાથે સંબંધ, ડાયરેક્ટ શ્રીજી મહારાજ સાથે સંબંધ ધરાવતા. એટલે એ બહુ મોટી વાત છે. અને અમારા સંપ્રદાયમાં તો કહેવામાં આવ્યું છે કે ભગવાન સાથે સંબંધ ધરાવે મોટા મોટી સેવા. તમે બધાએ ખૂબ કર્યું છે અને તમને બધાને અનુભવ થયો છે, અને બધા જેટલા આ બધા હૃદયપૂર્વક આ વાતો કરી છે. એટલે તમારા બધાનો આભાર. સ્વામી શ્રીજીના નિશાન, સ્વામી શ્રીજીના નિશાન ઓછા હોય નહીં રે, ઓછા હોય નહીં.